ઘુઘસ જિલ્લા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય, આશાબેન પારગીની વિજય હુંકાર. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઘુઘસ જિલ્લા પંચાયત સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આશાબેન જગદીશભાઈ પારગીએ શાનદાર વિજય હાંસલ કર્યો છે. તેમણે કુલ 8,049 મતોની જંગી સરસાઈથી ઐતિહાસિક જીત મેળવી આ બેઠક પર પાર્ટીનો પરચમ લહેરાવ્યો છે. જનતાનો આભાર અને વચન. પોતાની જીત બાદ આશાબેન પારગીએ સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને સ્થાનિક કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે આ જીતને જનતાના અતૂટ વિશ્વાસની જીત ગણાવતા મતદારો પ્રત્યે પણ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ જીત મારી નથી પણ જનતાના ભરોસાની છે. હું જે છેવાડાના માનવી સુધી પહોંચવા અને મધ્યમ વર્ગના લોકોની જે પણ પાયાની સમસ્યાઓ હશે તેનો વહેલીમાં વહેલી તકે ઉકેલ લાવવા કટિબદ્ધ છે. સરકારી યોજનાઓના ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ. આ પ્રસંગે જગદીશભાઈએ પણ જનતાની સમસ્યાનો અંત લાવવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘર ઘર સુધી પહોંચે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. જનતાને પડતી કોઈપણ મુશ્કેલીનું ઝડપી અને સચોટ નિરાકરણ લાવવામાં આવશે. આશાબેન પારગીએ વધુમાં ઉમેર્યું કે શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક માળખાગત સુવિધાઓ તેમની પ્રાથમિકતા રહેશે. આ ભવ્ય વિજયથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જોહાર, હું છું જગદીશ પારગી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ જાહેર થયા છે ત્યારે પરિણામની તમને થોડીક ઝાંખી કહું તો અમે જ્યારથી આ કેમ્પેઇન શરૂ કર્યું હતું ત્યારથી અમે પાર્ટી ટિકિટ આપે કે ના આપે અમારે વિસ્તારમાં આમ આદમી પાર્ટીને લાવવી છે, જીતાડવી છે એવા લક્ષ્ય સાથે અમે મેદાનમાં ઉતર્યા હતા અને 9 મહિનાના સંઘર્ષ બાદ આજે અમને આ પરિણામ પ્રાપ્ત થયું છે. ત્યારે હું મારા મત વિસ્તારના તમામ કાર્યકરો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાઓનો ખાસ આભાર માનું છું અને મારી સાથે ખભે ખભો મિલાવી અને મને વિજેતા બનાવવામાં ખૂબ સહયોગ કર્યો છે. માટે તમામનો ફરી એકવાર હું આભાર માનું છું. તમારું નામ? પારગી જગદીશભાઈ મોહનભાઈ. નમસ્કાર. આમ આદમી પાર્ટીના ઘુઘસ જિલ્લા પંચાયતમાં દાહોદ પંચાયતમાં ઉમેદવાર કરાવ્યું હતું તો જનતાના વિશ્વાસથી વોટ આપી અને મત આપ્યા અને જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો. આ વિશ્વાસ અમારા મોટો જવાબદાર છે. અમારા વિસ્તારમાં મોટી સમસ્યાઓ હોય તો જનતાઓનો ઘરે જઈ સમસ્યાનો ઉકેલ લાવીશું અને આ સરકારની યોજનાઓને ઘરે ઘરે જઈ મુલાકાત લઈ અને અમારા સરકારની યોજના લોકો સુધી પહોંચાડીશું. તમારું નામ? પારગી આશા.